જેને આ સપ્તાહે આપણને ઘણી બધી બ્લોક ડીલ્સની ભરમાર જોવા મળી છે, જેમાં એશિયન પેન્ટ, ઇટરનલ, બજાજ ફાઇનાન્સ આ બધા મોટા કંપનીઓમાં પણ એક બ્લોક ડીલ્સ થઈ છે. બ્લોક ડીલની વિગત સાથે સહયોગી તૃપ્તિ કપૂરિયા જોડાયા છે. જે તૃપ્તિ, જણાવો ખાસ કરીને શું બ્લોક ડીલ આપણને આ અઠવાડિયે થતી જોવા મળી છે, કેવા પ્રકારના ટ્રેન્ડ અહીંયા રહ્યા છે? ખરેખર જોઈએ તો જૂન મહિનાની શરૂઆત જ મોટી બ્લોક ડીલ સાથે આપણને થતી જોવા મળી રહી છે અને આપણે જોઈ રહ્યા છે કે લગભગ 2 સપ્તાહમાં ઘણી જ મોટી બ્લોક ડીલો આપણને જોવા મળી છે. આ સપ્તાહમાં ખાસ કરીને નિફ્ટીની દિગ્ગજ કંપનીઓમાં આપણને બ્લોક ડીલ જોવા મળી છે. શરૂઆત હું એશિયન પેઇન્ટથી કરવા જઈ રહી છું. ખાસ કરીને ગઈકાલે આપણે જોયું કે ત્યાં લગભગ આપણને 3.5 કરોડની મોટી બ્લોક ડીલ જે છે અહીંયા આપણને થતી જોવા મળી હતી, જેમાં ખાસ કરીને 2201 રૂપિયા પ્રતિ શેરના ભાવ પર આપણને આ બ્લોક ડીલ આપણને થતી જોવા મળી હતી, જેમાં ખાસ કરીને રિલાયન્સે એશિયન પેઇન્ટ્સમાં પોતાનો જે શેર્સ જે છે તેમને વેચ્યા છે, જેની અગર શેર્સની અગર વાત કરશું તો તે 3.5 કરોડ શેર્સ તેમને અહીંયા વેચ્યા છે. એનું ઇમ્પેક્ટ પણ આપણે ડેફિનેટલી એશિયન પેઇન્ટ પર જોયું જ હતું. સેકન્ડ કાઉન્ટર છે ઇન્ટરનલ, ત્યાં પણ આપણને મોટો સોદો થતો જોવા મળ્યો હતો અને 61 લાખની એક મોટી બ્લોક ડીલ જે છે તે આપણને ઇન્ટરનલમાં થતી જોવા મળી હતી અને લગભગ 0.06% ઇક્વિટીનો સોદો થયો છે. લાસ્ટ ટ્રેડ વેલ્યુઝની અગર વાત કરીએ છીએ તો 157 કરોડની આપણને પૂરી બ્લોક ડીલ જે છે ત્યાં થતી જોવા મળી છે અને અગર પ્રાઇસની વાત કરશું તો 297 રૂપિયા પ્રતિ શેરના ભાવ પર આ બ્લોક ડીલ થઈ છે. ત્યારબાદ અગર નજર કરશું એ છે બજાજ ફાઇનાન્સ. બજાજ ટ્વિન્સમાં જ એકચ્યુઅલી બ્લોક ડીલ થઈ છે. શરૂઆત બજાજ ફાઇનાન્સથી કરશું. ત્યાં પણ આપણને મોટા સોદા થતા જોવા મળ્યા છે. પહેલો જે સોદો ગઈકાલે 2 દિવસ પહેલાં થયો હતો એ હતો 1.75 લાખ શેર્સનો મોટો સોદો આપણને થતો જોવા મળ્યો હતો અને અગર તેની વેલ્યુઝની વાત કરશું, લાર્જ ટ્રેડ વેલ્યુઝની, તે હતી 170 કરોડની. આજે થોડા સમય પહેલાં જ આપણને એક મોટી બ્લોક ડીલ થતી જોવા મળી હતી, જેની અગર વાત કરશું તો તે 1.48 લાખની બ્લોક ડીલ થઈ છે અને લાર્જ ટ્રેડ્સની અગર વાત કરશું તો 139 કરોડની જે છે તે આપણને 1 કરોડની જે પૂરી વેલ્યુનો અહીંયા આપણને સોદો થતો જોવા મળ્યો છે. બીજું છે બજાજ ફિનસર્વ. બજાજ ફિનસર્વમાં પણ આપણને મોટો સોદો આપણને થતો જોવા મળ્યો હતો, જે લગભગ 2.86 કરોડનો આપણને શેરનો જે સોદો અહીંયા તો આપણને નોંધાતો જોવા મળ્યો હતો અને અગર ઇક્વિટીઝની વાત કરશું તો 1.79% ઇક્વિટીનો સોદો થયો હતો. પ્રાઇસ અગરની વાત કરીએ છીએ તો 1925 રૂપિયા પ્રતિ શેરના ભાવ પર આપણને આ બ્લોક ડીલ થતી જોવા મળી હતી. અને ત્રીજું કાઉન્ટર એ પણ બજાજ હોલ્ડિંગ્સનું છે, જ્યાં આપણને લગભગ 0.65% ઇક્વિટીનો મોટો સોદો આપણને જોવા મળ્યો છે. અગર હું લાર્જ ટ્રેડ વેલ્યુઝની વાત કરશું તો તે 2002 કરોડની આપણને આ ડીલ થતી જોવા મળી છે. ત્યારબાદ નજર કરીએ સીએ ઇન્ફો સિસ્ટમ પર. અહીંયા પણ આપણે જોયું છે કે ઘણો જ મોટા સોદા થયા છે. 28.6 લાખ કરોડની બ્લોક ડીલ્સ અહીંયા આપણને થતી જોવા મળી છે. લાર્જ ટ્રેડ વેલ્યુઝની અગર જો વાત કરશું તો તે 520 કરોડની આપણને જોવા મળી છે અને અગર હું પ્રાઇસની વાત કરશું તો 1813.70 રૂપિયા પ્રતિ શેરના ભાવ પર આપણને પૂરી બ્લોક ડીલ થતી જોવા મળી છે, જેમાં ખાસ કરીને કહેવામાં આવે છે કે ફોન પે આ હિસ્સો જે છે તે વેચ્યો હોઈ શકે છે તેવા સમાચાર આપણી સમક્ષ આવતા જોવા મળ્યા છે અને ફોન પે પાસે કંપનીનો લગભગ તેઓ 18% હિસ્સો અહીંયા ધરાવે પણ છે. ત્યારબાદ નજર કરશું ખાસ કરીને વિપ્રો પર. વિપ્રો પર આપણને 2 બ્લોક ડીલ થતી જોવા મળી છે. પહેલી બ્લોક ડીલ જે છે તે 250 રૂપિયા પ્રતિ શેરના ભાવ પર 20.23 કરોડ શેર પર આપણને પૂરી બ્લોક ડીલ જે છે તે અહીંયા થતી જોવા મળી હતી અને સેકન્ડ બ્લોક ડીલ જે થઈ હતી એ છે 259 રૂપિયા પ્રતિ શેરના ભાવ પર, જે લગભગ 18.5 કરોડ શેર્સનો આપણને આ સોદો આપણને ઓવરઓલ થતો જોવા મળ્યો છે. એ સિવાય મિડકેપની પણ ઘણી બધી કંપનીઓ છે જેમાં બ્લોક ડીલ થતી આપણને જોવા મળી હતી. જે આભાર તૃપ્તિ આ સમગ્ર વિગત માટે. તો જુઓ ખાસ કરીને